હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો, તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ જોઈન ના કરી હોય તો મિત્રો જોઈન કરી લેજો. અને મિત્રો, આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઇન્સ્ટા આઈડી પણ આપેલી છે, તો મિત્રો તમે ફોલો જરૂર કરી લેજો. તો મિત્રો, તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનું આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ. તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો પાસવર્ડની જરૂર પડશે. તો મિત્રો, ખાસ કરીને વિડીયો ધ્યાનથી પૂરો જોજો, જેથી તમે પાસવર્ડ ચૂકી ના જાઓ. તો મિત્રો, તમે પાસવર્ડ નાખ્યા બાદ પછી કંઈક પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારા મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જવાનું છે. તો મિત્રો, તમારે અહીંયા વધારે મહેનત કરવાની રહેશે નહીં, કારણ કે અહીંયા આપણે પ્રોજેક્ટ તૈયાર જ આપેલો છે. તો મિત્રો, તમારે અહીંયા ગ્રુપ એક ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેવાની છે. ગેલેરી ઓપન કર્યા બાદ તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તો આપણે ફોટો સિલેક્ટ કરી લઈશું. ફોટો સિલેક્ટ કર્યા બાદ આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લઈશું. ત્યારબાદ ફોટોની સાઇઝ થોડી વધારી લઈશું. ત્યારબાદ ફોટોને આ રીતે આપણે કંઈક નીચે ખેંચી લઈશું. ત્યારબાદ આપણે ફોટોને એન્ડ સુધી લેવાનો રહેશે અને કંઈક આ રીતે નીચે સેટ કરવાનો રહેશે. તો અહીંયા આપણો ફોટો એડ થઈ ગયો છે. તો મિત્રો, હવે આપણે એક પીએનજી લેવાની રહેશે. તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લઈશું. ત્યારબાદ પિક્સલેબની ફાઇલમાં જઈને આપણે પીએનજી લઈ લઈશું. ત્યારબાદ આપણે પીએનજીને કંઈક આ રીતે સેટ કરી લઈશું. ત્યારબાદ જે રીતે આપણે ફોટોને એન્ડ સુધી સેટ કરીએ તે રીતે આપણે પીએનજીને પણ સેટ કરી લઈશું. ત્યારબાદ આપણે પીએનજી પર બ્લેક શેડો ચાલુ કરી દઈશું. તો મિત્રો, અહીંયા આપણે પીએનજી પણ એડ થઈ ગઈ છે. હવે મિત્રો, આપણે એક ક્લિપ એડ કરવાની છે. તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લઈશું. ડાઉનલોડની ફાઇલમાં જઈ આપણે ક્લિપ સિલેક્ટ કરી લઈશું. તો મિત્રો, અહીંયા આપણે ક્લિપ પણ સિલેક્ટ કરી લીધી છે. ત્યારબાદ ક્લિપને આપણે ફૂલ સ્ક્રીન કરી બેન્ડિંગ ઓપ્સિટીમાં જઈને આપણે લાઇટ કરી લઈશું. ત્યારબાદ આપણે ક્લિપને કંઈક આ રીતે નીચે સેટ કરી લેવાનું છે મિત્રો. તો મિત્રો, અહીંયા આપણે ક્લિપ સેટ કરી લીધી છે. મિત્રો, ક્લિપને આપણે કોપી પેસ્ટ કરવાનું રહેશે. તો આપણે કોપી કરીને પેસ્ટ કરી લઈશું. ત્યારબાદ વિડીયોની ક્લિપને કંઈક આપણે આ રીતે નીચે સેટ કરી લઈશું. તો મિત્રો, જોઈ શકો છો અહીંયા આપણી ક્લિપ પણ એડ થઈ ગઈ છે. તો મિત્રો, તમે સ્ટેટસ વિડીયો જોઈ લો. આપણે હવે સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, ફાઇનલી અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, કોમેન્ટમાં કહેતા જજો હવે પછી આગળનો વિડીયો કયા ટૉપિક ઉપર લાવું. તો મિત્રો, હવે આપણે વિડીયો એક્સપોર્ટ કરી લઈએ. મિત્રો, મળશું હવે ફરી આગળના નવા વિડીયોમાં. મિત્રો, થોડો સપોર્ટ કરતા રહેજો.